નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા ગુજરાતી વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આપણી લેક્ચર સિરીઝના અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ, જેમાં આપણે ધોરણ 10ની પ્રશ્ન બેંક છે એને પૂર્ણ કરીશું. તો કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખીએ, વિડીયોને લાઈક કરીએ અને હવે આપણે આગળ વધીએ. જોડણી ભેદ થતા અર્થભેદ છે એ તમારે જણાવવાના છે. જોઈએ તો કડું અને કડું અનુસ્વાર છે, જુઓ તો એનો મતલબ થાય એ ઔષધિ છે, જ્યારે બીજું છે એ હાથનું ઘરેણું છે. પેલું વારી અને બીજું વારી, પેલું રસ્વવારી છે, બીજું દીર્ઘવારી છે, તો તેમાં પાણી અને ઘોડો એવો મતલબ થાય. એવી રીતના પ્રસાદ, નૈવેદ્ય અને પ્રાસાદ એટલે મહેલ. ભવન અને ભુવન, ભવન એટલે મકાન, ભુવન એટલે જગત. શૂર અને શૂર, રસ્વ દીર્ઘ, દેવ અને અવાજ. દિન દિન, પ્રથમ દિન એટલે દિવસ છે, બીજો દિન છે એ ગરીબ છે. પરિણામ અને પરિમાણ, ખાસ ધ્યાન રાખજો, ફળ અને માપ. કૂચી અને કુંચી એટલે મહોલ્લો અને ચાવી. ઉછરવું અને ઉછળવું, મોટા થવું, કૂદવું. બાકીના અન્ય આવી રીતના જો અહીંયા રવિ અને રવિ, નનામી અને નામી, બરાબર, રસ્વ અને દીર્ઘ. ઠાઠડી છે પેલું છે તે, અને બીજું નામ વગરનું, બરાબર. ચીર અને ચીર છે, કોષ અને કોષ છે, રવિ રવિ છે, આ રિપીટેડ છે, આના જેવું જ એક્ઝેક્ટલી એ જ છે. મેષ અને મેષ, બીજું છે રાશિ છે, પેલું મેષ છે કાજળ છે, અને બાકીના અન્ય. પાણી ખાસ યાદ રાખજો, જળ અને હાથ. ચાલો હવે આગળ વધીએ. તો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. હાહુકાર એટલે શાહુકાર, શૃંગારત સસ્તું, આપદા આપત્તિ, ભૂખો એટલે ભૂખ્યો, મળ્યો એટલે મળ્યો, એકલ એટલે એકલા, હેંડો એટલે ચાલો, ધર્મ એટલે ધર્મ, અમર્યા એટલે અમર, અને નકર એટલે નહીતર. ત્યારબાદ આપણે જોઈએ તો પોયરા એટલે છોકરા, કોથે ગયેલો ઓહે તો ક્યાં ગયો હશે, ડોહાડી એટલે ડોશી, અગ્નિ એટલે અગ્નિ, ઢોંચકી એટલે દોણી કે માટીનું વાસણ, ઓઠલા એટલે ઓટલો, મલક એટલે પ્રદેશ, લાટ એટલે મોટા સાહેબ, કુણ એટલે કોણ, અને ભૂંડું મીન્સ ખરાબ. હવે વાક્યમાંથી વિશેષણ શોધવાના છે. પપ્પા ઘણા વખતથી તમારું નામ શોધતા હતા. ઘણા અહીંયા વિશેષણ છે અને સમયવાચક વિશેષણ છે. સિલવંત સાધુનો ગુણ છે એટલે ગુણવાચક. અમે તરત, તરત સમયવાચક છે. મોટા ભાઈ સવારે દોડે છે, સવારે ક્રિયા વિશેષણ છે, ક્રિયા થઈ ગઈ. કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું હતું. ચાલો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો આમાં શું જવાબ આવશે. ત્યારબાદ સામે જુઓ તો વેકેશન જલ્દી પૂરું થઈ ગયું, જલ્દી એક રીત છે. રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે. સપ્તર્ષિ સંખ્યા છે, રાત્રે પણ આપણે કહી શકીએ. હું આજે નહીં આવી શકું, તો આજે એ સમયવાચક છે, રાત્રે એ સમયવાચક છે. જોશીને બોલાવવાની જરૂર નથી, બોલાવવાની. ચાલો કમેન્ટ સેક્શનની અંદર જણાવો કયો વિશેષણ થશે. 10મું છે સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય, સ્વચ્છ એ ગુણ છે. ત્યારબાદ રિશાળ શિશુને બોલાવતી બા હતી, રિસાવવાનો ગુણ છે. રાતા ચોપડામાં 5 ગણું દેવું બોલતું હતું, બોલવું સોરી 5 ગણું એ સંખ્યા છે. સ્વર્ગની એક એક એટલે સંખ્યા થઈ ગઈ. એક અગેન સંખ્યા, અને પેલો એ સાર્વનામિક વિશેષણ છે. ત્યારબાદ ક્રિયા વિશેષણ આપેલા છે મિત્રો. ભીખલાને હીરો બહુ ભાવે, બહુ એ માત્રા થઈ ગઈ. મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી, તો એટલી એ માત્રા છે. ત્યારબાદ રિસીવર પછાડી શિશુ બહાર છોડી ગઈ, તો આ પછાડી કયું થશે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. એ પછી ફરી એક વાર હું આહવા ગયો, તો એકવાર જે છે એ માત્રા સૂચક છે. ત્યારબાદ ઝડપથી રીતિવાચક, ધીમે ધીમે, ધરતી, આવનાર વગેરે વગેરે અવારનવાર છે, માફ કરજો. એ પણ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું કે કયો માફ કરજો કયું ક્રિયા વિશેષણ થશે. અને અંતે છે એકાએક અને બહુ, બરાબર. ચાલો હવે ધ્વનિ ઘટકો આપ્યા છે, જેને તમારે છૂટા પાડી અને સ્વર વ્યંજન લખવાના છે. તો જો અહીંયા એકાદ બે જોઈએ. શિકારી, શ ખોડો પ્લસ ઈ, ક ખોડો પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ. એવી રીતના કટાક્ષ છે, નિર્દયતા છે, ભજનાનંદ છે, ભજનાનંદ આઈએમપી છે, 71 દુર્બીન, નિર્દયતા, શારીરિક વગેરે વગેરે લગભગ 25 જેટલા તમને
ધ્વનિ ઘટકો અહીંયા છૂટા પડી અને સ્વર વ્યંજન આપેલા છે. પ્રાય તો પ્ર જ પેલા બનાવવો પડે, પ અને ર, પછી પ્રા છે એટલે આ આવશે. ય તો ય વત્તા અ થાય, ય એવી રીતના બને, બરાબર. શ્ચિતમાં જુઓ તો અહીંયા આપેલું છે, બરાબર. એટલે એક એક અક્ષરને તમારે ધ્વનિ ઘટકો છૂટા પડી સ્વર વ્યંજન લખવાના થતા હોય છે, બરાબર મિત્રો. ચાલો હવે સમય ન બગડતા ભાષાવાળા વિદ્યાર્થીઓ ખાસ આના પર ધ્યાન આપે. હવે આપણે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવવાની છે. સ્ત્રીઓએ ભણવું જોઈએ, સ્ત્રીઓને ભણાવવું જોઈએ. ચિરાગ ક્રિકેટ રમે છે, પપ્પા ચિરાગને ક્રિકેટ રમાડે છે. એવો એણે હુકમ કાઢ્યો, એવો એણે હુકમ કઢાવ્યો. દુઃખદાયી જાજરિયા પહેર્યા છે, દુઃખદાથી જાજરિયા પહેરાવ્યા છે. ત્યારબાદ ખાતે ખાતે એણે રેવાડ શીખી. આંબા પટેલે ખાતે ખાતો રેવાડ શીખવી. ચાલો ત્યારબાદ અંકિત એનું શૈશવ આપો, અંકિતને એનું શૈશવ આપો. ત્યારબાદ મોટી દીકરીએ ચોખા દળ્યા, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, બાએ દળાવ્યા, અન્યએ દળાવ્યા, વગેરે વગેરે. એવી રીતના 8મું છે મહંત અગ્નિની પૂજા કરી, મહંતે મારી પાસે અગ્નિની પૂજા કરાવી. આપણે બીજાને પ્રેરણા આપવાની છે. ત્યારબાદ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ, આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા, ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. અંતે એક દિવસ આંબા પટેલે માણસ મોકલી સંદેશો કહ્યો, એક દિવસ આંબા પટેલે માણસ મોકલી સંદેશો કહેવડાવ્યો. ચાલો હવે નીચેના પ્રશ્નોના આપણે છંદ ઓળખવાના છે અને આ ધોરણ 10ના છંદ છે, બધા જ મોસ્ટ આઈએમપી છંદ છે મિત્રો. ચાલો હું તો કહું છું અહીંયા સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર, વાંચ્યા કરજો. ફર્સ્ટ છે આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધળા, શાર્દુલ વિક્રેડિટ. આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું હરિગીત. જો મિત્રો અહીંયા કોઈ છંદના કદાચ જવાબમાં ભૂલ હોય તો માફ કરજો. મેં આ પ્રશ્ન બેંક ડાઉનલોડ કરી ગોતી અને તમારા માટે અહીંયા મૂકેલી છે સોલ્યુશન. મારો વિષય ગુજરાતી નથી, દેટ ઇઝ વાય એવું બની શકે કે ક્યાંક કોઈ ભૂલ હોય તો હું કરેક્ટ કરતા ચૂકી ગયો હોય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરણી. પ્રિય સ્પર્શ કરું હું, અધિકાર જરાય નથી, અનુષ્ટુપ છંદ છે. કાળી તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનનું કૂપ, સવૈયા છંદ છે. અસત્યો માહિતી પરમ સત્ય લઈ જા શિખરણી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, મંદાકાંતરા છંદ છે. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, શિખરણી. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્યો વૈના, શિખરણી. 10મો છંદ છે ખૂંચ તીણી સજલ દાગમાં કાચ કેરી કણિકા, મંદાક્રાંતા. અને અંતે નહીં નાથ ન જાણો કે સ્વાહાર છે, અનુષ્ટુપ છંદ. હવે સેક્શન ડી મિત્રો, તો આ માત્ર ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ માટે છે. આશરે 15 વાક્યોમાં તમારે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનો હોય છે, બરાબર. જેમ મેં તમને પ્રશ્નોના જવાબ વાળી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, શક્યતઃ હું પ્રોમિસ નથી કરતો, જણાવું છું કે પોસિબલ હશે તો આના અર્થ વિસ્તારવાળી પણ અને નીચે જે સંક્ષેપીકરણ આપ્યા છે એના વિસ્તારવાળી પણ હું તમને ટેલિગ્રામમાં જવાબ સાથેની પીડીએફ મોકલી આપીશ, બરાબર. જો અહીંયા તમને લગભગ 9 જેટલા પંક્તિઓ આપેલી છે જેનો તમારે અર્થ વિસ્તાર કરવાનો છે, બરાબર. જાતે પ્રયત્ન કરજો, ટેક્સ્ટબુકની અંદર તો તમને મળી જ જશે ડાયજેસ્ટમાં. ચાલો એના સિવાય આગળ 10 થી લઈને બાકીના આપેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. ચાલો અહીંયા જો આળસ એ જીવતા મનુષ્યની ખબર છે, એના સિવાયના ઘણા બધા આપેલા છે. ચલો પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ છે 21 નંબરથી 27 નંબર સુધી, એ પણ યાદ રાખજો. 27મો જે નંબર છે તે ખાસ યાદ રાખજો, 21 અને 27, બરાબર. ચાલો એના પછી વિશેષની અંદર તમને અહેવાલ લેખન આપેલા છે, ફટાફટ. ચાલો તો અહેવાલ લેખન પણ તમારે કરવા જોઈએ, જે તમારે પરીક્ષામાં પૂછાતા હોય છે, બરાબર. તો અહીંયા લગભગ તમારી સ્ક્રીન પર 12 જેટલા અહેવાલ દેખાય છે. પ્રથમ આ 7ને જોઈ લ્યો. ચાલો વૃક્ષારોપણ છે, યોગ દિન છે, ગુરુ પૂર્ણિમા છે, સ્વાતંત્ર્ય દિન છે, આ મોસ્ટ આઈએમપી છે. આ ઇવન અને આ યોગ દિન, આ 3 અહીંયા મોસ્ટ આઈએમપી દેખાઈ રહ્યા છે. રક્તદાન છે, રમતોત્સવ છે, બરાબર. ત્યારબાદ જો આગળ વધીએ મિત્રો આપણે
તો 8 થી લઈને 15 સુધીના વિજ્ઞાન પ્રદર્શન મોસ્ટ આઈએમપી છે, બરાબર. ચાલો, આ બધા જ તમને જે દેખાઈ રહ્યા છે તેમાં જે મોસ્ટ આઈએમપી હતા એમાં તમને ટીક કરાવી દીધા, બરાબર. શક્ય હશે તો હું આની પીડીએફ ચોક્કસ મોકલીશ, પણ તમે મારા આધાર પર ન રહેતા તમારી રીતે શરૂઆત કરી દેજો. ચાલો, હવે આપણને ગદ્યખંડ આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવા માટે આપેલા છે અને આ બધા જ મોસ્ટ આઈએમપી છે. ચાલો, તમારી સ્ક્રીન પર અત્યારે 3 દેખાઈ રહ્યા છે, એ 3 તમે પ્રેક્ટિસ સેશનમાં લઈ લ્યો અને એનું સંક્ષેપીકરણની શરૂઆત કરી દો, બરાબર છે મિત્રો. ચાલો, 1/3 ભાગ આપણી પેટર્ન પ્રમાણે જ આપણે કરીશું સંક્ષેપ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ નંબર 4 આપેલો છે, નંબર 5 દેખાઈ રહ્યો છે, એક બીજો સ્ક્રીનશોટ અહીંયા સુધી લઈ લો, નંબર 4 અને નંબર 5 નો. ચાલો, હવે આગળ વધીએ. નંબર 6, 7 એક સ્ક્રીનશોટ આ રહેશે. ત્યારબાદ હું તમને બીજો સ્ક્રીનશોટ લેવા માટે હેલ્પ કરું છું, નંબર 6 અને નંબર 7, બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો. તો નંબર 8, 9 અને 10 આપણી ટેક્સ્ટબુકના એક પણ પૂછી શકાય તેવા એક પણ સંક્ષેપ બાકી રહેશે નહીં. પરીક્ષામાં પૂછશે તો ટેક્સ્ટબુકનું પૂછશે તો આમાંથી જ પૂછશે, ધોરણ 10 માંથી પૂછશે તો આમાંથી જ પૂછશે, એક પણ બહારનું પૂછશે નહીં. ચાલો, જે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ અમુક નિબંધો આપ્યા છે, પણ નિબંધોમાં એવું છે મિત્રો કે આપણા નિબંધો છે એ સાંપ્રત પ્રવાહ આધારિત પૂછતા હોય છે, એટલે આ નિબંધો આપણે પ્રેક્ટિસ માટે જરૂર લઈ શકીએ, પણ વાસ્તવમાં આ નિબંધો એટલા બધા આઈએમપી કહી શકાય નહીં. તેમ છતાં વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો, વર્ષા ઋતુ છે, સ્વચ્છતા છે, મારું વતન છે, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન છે, બરાબર. આમ તો ગયા વખતે 2023માં એવું પૂછ્યું હતું કે તમને શહેર ગમે ગામડું, આ લોકોને કાંઈ નક્કી નહીં, ગમે તે પૂછી શકે. ત્યારબાદના જે મુદ્દાઓ આપેલા છે, આપણે તો મુદ્દાઓ આપતા નથી. દીકરી ઘરની દીવડી અથવા સૃષ્ટિનો એક જ પ્રકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. જેમ મધ્યમ વર્ગની હાડમારીઓ છે, પ્રકૃતિના રમ્ય રૌદ્ર સ્વરૂપ છે, મારા શૈશવના સ્મરણો અને આઈએમપી કહી શકાય. પુસ્તકોની મૈત્રી છે, બરાબર. પરિશ્રમે પારસમણી છે, વગેરે વગેરે જેવા ઘણા બધા આપેલા છે. જીવનમાં રમતગમતનું મહત્વ. મિત્રો, અહીંયા આપણે આપણી સંપૂર્ણ ધોરણ 10ની સંપૂર્ણ પ્રશ્ન બેંકને પૂર્ણ કરીએ છીએ મિત્રો. તથા તમને જણાવી દઉં કે હવે આપણે આવતીકાલની લેક્ચર સિરીઝથી ધોરણ 9ની પ્રશ્ન બેંક શરૂ કરીશું, સંપૂર્ણ સિલેબસની. આપણી પાસે એ જ ખાસિયત છે કે આપણી પાસે એક જ પ્રશ્ન બેંકમાં સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવે છે, જેમાં સેક્શન A, B, C અને D નો સમાવેશ થઈ જાય છે, બરાબર. ચાલો, તો હજુ સુધી તમે આખી લેક્ચર સિરીઝ નથી જોઈ તો હું પ્લેલિસ્ટની લિંક મૂકી આપું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી તમે જોઈ અને સંપૂર્ણ ડિસ્ક્રિપ્શન કરી શકો છો. મળીશું આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં ધોરણ